એ સ્ટીફન કોવી 3000 વ્યક્તિઓને વ્યક્તિગત મળ્યા, 3000 સક્સેસફુલ પીપલ. એવી 3000 વ્યક્તિઓને મળીને સ્ટીફન કોવીએ પુસ્તક લખ્યું છે કે આ 7 આદતો એમના જીવનમાં મને કોમન દેખાણી. છઠ્ઠી આદત જે છે સિનર્જી, બહુ નવો શબ્દ સ્ટીફન કોવી લાવ્યા આ પૃથ્વી ઉપર. એનર્જી એટલે શક્તિ, પણ સિનર્જી એટલે શું? આગળ એસ લાગી ગયો એનર્જી શબ્દની આગળ. એનો અર્થ સ્ટીફન કોવી એવું કર્યું છે, સિનર્જી એટલે 2 કે 2 થી વધારે વ્યક્તિઓ સાથે આવે, સાથે કામ કરવાનો નિર્ણય લે, ચર્ચા કરે, ચર્ચામાં મતભેદો હોય પણ મનભેદ ન થાય એનું જાણપણું રાખે. મતભેદો થાય ચર્ચામાં, નિર્ણય ઉપર કાયમ થતા પહેલા ઘણા મતભેદો થાય, પણ બંને જણા જાણપણું રાખે કે મનભેદ થવા દેવું નથી, સાથે તો રહેવું જ છે, સંપ તૂટવા દેવો નથી. અને સાથે રહીને પછી જેટલું CMP કોમન મિનિમમ પ્રોગ્રામ નક્કી થાય કે આપણે આટલું કરવું કારણ કે આટલા ઉપર આપણે એગ્રી થઈએ છીએ, તો એટલું કરે, એક નાની સફળતા પ્રાપ્ત થાય. એ સફળતામાંથી જે આનંદ અને લાભ મળે, એ આનંદ અને લાભમાં બીજી વખત પણ સાથે રહીને કામ કરવાની એક શક્તિ ઉત્પન્ન થાય, એને સિનર્જી કહેવાય. આ એનો અર્થ છે. એટલે સંપમાંથી ઉભી થયેલી શક્તિ, એના દ્વારા જે કાર્ય થાય, એ કાર્યમાંથી ઉભો થયેલો જે આનંદ કે આપણે એક સરસ અચીવમેન્ટ કર્યું, એ આનંદના આધારે ફરી વખત સાથે કામ કરવું જેવો એક નિર્ણય, અને એ નિર્ણય પછી ફરી વખત કામ કરવાની શક્તિ ઉત્પન્ન થાય. ધેટ ઇઝ કોલ્ડ સિનર્જી.